ગૃહસ્થી માણસોને આ એક સંદેશ આપે છે. અગસ્ત્ય મુનિના આશ્રમમાંથી શિવજી અને સતીજી કથા સાંભળીને આવે છે અને ત્યારે વનની અંદર સીતા માતાને રામજી ખોજે છે. ત્યારે શિવજી ભગવાન રામને જય હો સચ્ચિદાનંદ તમારો જય હો આમ કહી અને એમને દંડવત પ્રણામ કરે છે. ત્યારે સતીજી પ્રણામ નથી કરતા, શિવજી વારંવાર કહેવા છતાં પણ નથી કરતા અને એ શંકા કરે છે. ત્યારે શિવજી એને વારંવાર સમજાવે છે પણ એ સમજતા નથી અને પછી એ પરીક્ષા કરવા જાય છે રામની અને સીતાનું રૂપ લીધું. પરિણામ શું આવ્યું કે પરીક્ષા કરીને પાછા આવ્યા. શિવજીએ સતી માતાનું મનથી પત્ની તરીકે ત્યાગ કરી દીધો. બીજી કથા, દક્ષના યજ્ઞમાં જવાની સતી માતાને શિવજી ના પાડે છે. ભગવાન શિવ સતી માતાને વારંવાર સમજાવે છે કે ભલે તમારા એ પિતા છે